નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય હિન્દી પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એક અદ્ભુત કાર્ય કર્યું છે. એમણે ઘણી બધી મહેનત કરી છે. નાનપણથી જે ખૂબ જ જિજ્ઞાસુ હતા, તો એના વિશે થોડી માહિતી મેળવીશું. हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है. प्रस्तावना में जोईशु तो हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है. तो अपना जीवन ने सुविधाओं परिपूर्ण बनावा माटे वैज्ञानिकों खूब ज महत्वनो फाळो छे. केवी रीते? तो આપણે જોઈ શકીએ છીએ કે પહેલાના સમયમાં પંખા નહોતા, ફેન નહોતા, જે કંઈ પણ હતું એ હાથ પંખાથી આપણે હવા નાખતા હતા. અને હવે આપણે એક સ્વિચ દબાવી ત્યાં પંખો ઓન થઈ જાય, એક સ્વિચ તમે દબાવો ત્યાં એસી ઓન થઈ જાય, એટલે કે ગમે એવી ગરમી હોય તો આપણે ઠંડક મેળવી શકીએ. તો આ પણ વૈજ્ઞાનિકોનું યોગદાન છે, એમની જ શોધ છે. પહેલાં ગાડામાં જતા હતા અને હવે આપણે વાહનો ઉપયોગ કરીએ છીએ. ટુ વ્હીલર આવી ગયા, ગાડી આવી ગઈ, એરોપ્લેન્સ આવી ગયા. એક દેશથી બીજા દેશ સુધી તમે મુસાફરી કરી શકો છો. તો આ જે કંઈ પણ આપણા જીવનની અંદર સુવિધાઓ છે, એ બધી જ સુવિધાઓ આપણને કોણે આપેલી છે? वैज्ञानिकों. प्रस्तुत इकाई हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचय कराती है. प्रस्तुत जो इकाई आपेली છે, જે પાઠ આપણી સામે મૂકેલો છે, એની અંદર ડૉક્ટર વિક્રમ સારાભાઈનું અદ્ભુત વ્યક્તિત્વ આપણને જોવા મળે છે. जिन्होंने विज्ञान, प्रौद्योगिक, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया है. જેમણે વિજ્ઞાન ક્ષેત્રની અંદર, શિક્ષાની અંદર, ઉદ્યોગની અંદર હોય કે વાણિજ્યની અંદર હોય કે વ્યવસાયની અંદર હોય, આ દરેક જગ્યાએ પોતાનું યોગદાન આપેલું છે. उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं. તેમના જીવનની ઘટનાઓથી પ્રેરણા લઈને આપણે અવલોકન, પરીક્ષણ અને પરિશ્રમથી એટલે કે મહેનતથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવી પણ શકીએ છીએ અને એમના જેવા મહાન વૈજ્ઞાનિક બની પણ શકીએ છીએ. પણ મહેનત વગર કંઈ થતું નથી, તો એના માટે અથાગ મહેનત કરવી પડે. और मानव जाति की अनुपम सेवा कर सकते हैं, અને મનુષ્ય જાતિની સેવા પણ આપણે કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ ડૉક્ટર વિક્રમ साराभाई विषय. एक ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. એક એવા મહાન વૈજ્ઞાનિક હતા જેમણે માત્ર 2 વર્ષની નાની ઉંમરમાં જ, જ્યારે નાના હતા, માત્ર 2 વર્ષના હતા ત્યારે તેમના જે ગુરુદેવ છે રવિન્દ્રનાથ ઠાકોર, તેમણે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટું થઈને ખૂબ જ યશસ્વી બનશે. અને એમની એ ભવિષ્યવાણીને સાર્થક કરીને વિક્રમ સારાભાઈએ એક ઉત્તમ ઉદાહરણ સાબિત કરી દીધું. એમણે એમના કર્મોથી, એમના કામથી એ સાબિત કરી દીધું, એ ભવિષ્યવાણીને સાબિત કરી આપી. क्या आप जानते हैं वे कौन थे? શું તમે જાણો છો કે કોણ હતા? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई. એ હતા આપણા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ ઈસવીસન 1919 अहमदाबाद में थयो હતો. डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था. એટલે શું કહેવા માંગે છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ જે છે 12 ઓગસ્ટ ઈસવીસન 1919 અમદાવાદમાં થયો હતો. उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था. એમનો જે પરિવાર હતો એ प्रतिष्ठित उद्योगपति परिवार હતો. पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था. पिताનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલા દેવી હતું. વિક્રમ સારાભાઈ 8 ભાઈ બહેન थे.
कितने भाई बहन थे? 8 भाई बहन। विक्रम साराभाई 8 भाई बहन હતા। बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है। बाल्यकाल એટલે કે નાનપણથી જ પ્રતિભાવાન હતા। વિક્રમ સારાભાઈનું નાનપણનો આ પ્રસંગ એમની સફળતાને હાસિલ કરવા માટે એટલે સફળતાને પ્રાપ્ત કરવા માટેના એમના જે મજબૂત ઇરાદાઓ હતા એ દર્શાવે છે। जब वह 5-6 साल के थे तो अपने परिवार के साथ शिमला गए। જ્યારે તે 5-6 વર્ષના હતા ત્યારે તે પોતાના પરિવાર સાથે शिमला गया। शिमला के उनके पिता, शिमला में उनके पिता जो है पिताश्री अंबालाल के नाम ढेरों चिट्ठी आती थी। शिमलाમાં એમના પિતાશ્રી જે છે અંબાલાલ એમને ઘણી બધી चिट्ठियाँ આવતી હતી। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। आ જોઈને એમને ઈચ્છા થઈ કે મારા નામે પણ ખૂબ સારા પત્રો આવે। इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए। એમણે શું કર્યું? પોતાના જ નામની ચિઠ્ઠી લખી નાખી પોતાના જ એડ્રેસ ઉપર અને એને ક્યાં મૂકી આવ્યા? પોસ્ટ ઓફિસમાં ડાકઘરમાં જઈને આપી દીધી। એટલા માટે એમણે ઘણા બધા લિફાફા ઘણા બધા પોસ્ટકાર્ડ લખ્યા પોતાના નામ ઉપર ને પોતાના જ એડ્રેસ ઉપર અને એને પોસ્ટ ઓફિસમાં જઈને આપી આવે છે। फिर क्या था? उनके नाम पर ढेरों चिट्ठी आने लगी। પછી શું હતું? એમના નામે પણ ઘણી બધી ચિઠ્ઠીઓ આવવા લાગી। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। એમના પિતા જોવે છે તો એમના મનમાં એવો વિચાર આવે છે કે આણે શું કામ કર્યું એમ। એમના મનમાં એમનો જે બાળક વિક્રમ છે એના આ કામ પાછળનું ઉદ્દેશ્ય શું છે? એણે શું કામ આવું કાર્ય કર્યું કે પોતાના જ નામ ઉપર ચિઠ્ઠી લખી પોતાના જ એડ્રેસ ઉપર લખ્યું અને પોતે જ લખી અને પછી પોસ્ટ પણ કરી। असलियत मालूम होने पर उन्हें हंसी आई। જેવી એમના પિતાને ખબર પડે છે કે એમણે શું કામ આ ચિઠ્ઠીઓ લખી એવું એમને હસવું આવે છે। लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। પણ ભવિષ્યમાં જે સફળતા એમને પ્રાપ્ત કરવાની છે એની ઈચ્છાઓ જાણીને એમને ખૂબ ખુશી પણ થઈ। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियां करते और लोगों को अचंभित कर देते। જ્યારે માત્ર 8 વર્ષના હતા ત્યારે સાયકલ ઉપર વિભિન્ન એટલે કે અલગ અલગ કલાબાજીઓ કરતા હતા અલગ અલગ કરતબ કરતા હતા સાયકલ ઉપર અને એમને જોઈને લોકો અચંભામાં પડી જતા હતા એટલે આશ્ચર્યચકિત થઈ જતા હતા। ઉन्हें સાહસિક કારનામે પ્રિય थे। એમને સાહસોથી પરિપૂર્ણ કારનામો ખૂબ જ પ્રિય હતા। ગણિત તથા ભૌતિક કે પ્રતિ ઉનકી ગહેરી દિલચસ્પી थी। ગણિત અને ભૌતિક આ બંને વિષયમાં એમને ઘણી બધી ખૂબ જ વધારે રુચિ હતી। उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की। એમણે મેટ્રિકની પરીક્ષા ઈસવીસન 1934 में पास करी। सन 1934 से 37 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की। ईसवीसन 1934 થી 37 गुजरात कॉलेजની અંદર અમદાવાદથી ઇન્ટરની પરીક્ષા પાસ કરે છે ત્યાં સુધી ભણવાનું પૂરું કરે છે। सन 1937 में इंग्लैंड चले गए। ईस्वीसन 1937 में ते इंग्लैंड जता रहे छे। सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की। ईस्वीसन 1940 में कैम्ब्रिज थी गणित અને ભૌતિકમાં બીએસસી ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે છે। तत्पश्चात એટલે કે ત્યાર પછી द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए। એટલે કે ત્યાર પછી દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થતાં જ વિક્રમ સારાભાઈ ભારત પાછા આવી જાય છે। भारत में उन्होंने सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। ભારતમાં ત્યારે પાછા આવે છે ત્યારે એમને
સર સીવી રામન તથા ડૉક્ટર હામી બાબાનું સાનિધ્ય પણ મળે છે, એટલે કે બંને સાથે કામ કરવાનો મોકો મળે છે। વહાં રાષ્ટ્રીય સ્વતંत्रता आंदोलन से बड़े प्रभावित हुए અને ત્યારે તેમણે ત્યાં રાષ્ટ્રીય સ્વતંत्रता આંદોલન વિશે જે જાણકારી મળે છે, માહિતી મળે છે એનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे। ईस्वी सन 1942 में ते मृणालिनी स्वामीनाथन સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે। તો આજે થોડી માહિતી આપણે વિક્રમ સારાભાઈ વિશે પ્રાપ્ત કરી। આગળની માહિતી હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રાપ્ત કરીશું। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો।